આ જે સાયકલ તમે જોઈ રહ્યા છો એ થોડા દિવસ પહેલાં તમે બાપુ બોલેગા એપિસોડની અંદર એક કોલ આવ્યો હતો જે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના પાલડી ગામના અરવિંદભાઈનો હતો. અરવિંદભાઈ આપણને રજૂઆત કરી કે મહિપતસિંહ સાયકલ મેળવવા માટેની કોઈ સરકારી સ્કીમો છે, તો જેની અંદર અમે વિચાર્યું કે સરકારી સ્કીમ અપાવવા જઈશું તો ન જાણે કેટલા દિવસો લાગી જશે. ત્યારે જ અમે નક્કી કર્યું કે સાયકલ ચલો અમે જ આપી દઈશું. બાપુ બોલેગા એપિસોડની અંદર અમારા જોઈ રહેલા સાગરભાઈ જે અમેરિકા છે એમને નક્કી કર્યું કે બાપુ સાયકલની જે ખર્ચ છે એ હું આપીશ, તમે આ ભાઈને તાત્કાલિક સાયકલ મંગાવી આપો. તો બાપુ બોલેગા એપિસોડની અંદર ઓન ધ સ્પોટ 1 મિનિટની અંદર નક્કી કરવામાં આવે છે કે આ જે અરવિંદભાઈ છે એમને સાયકલ આપણા બાપુ બોલેગા એપિસોડ તરફથી આપીશું. ત્યારબાદ સાયકલ આવી ચૂકી છે અને અરવિંદભાઈ પણ સાયકલની હવે મજા માણવાના છે. જે ઘોડીથી ચાલતા હતા એ હવે સાયકલ ઉપર ફરશે. શું નામ તમારું? અરવિંદભાઈ પાલડી. પાલડી નડિયાદ તાલુકો. બાપુ બોલેગામાં તમે ફોન કર્યો હતો, કેવો એમનો વિચાર આવ્યો કે અહીં કામ થઈ જશે એવું મનમાં લાગ્યું તમને? ફોન કરીશ એટલે મારું કામ થઈ જશે એવું હતું એમ તમને? તો જેવો તમે ફોન કર્યો હોય તરત અમારા એક મિત્ર છે સાગરભાઈ, અને એમને તમે જેવી સાયકલની માગણી કરી કે ભાઈ પેલી હેન્ડીકેપ લોકો માટે જે સાયકલની રિક્ષા કંઈક મળતી હોય એવી સહાયની તમે વાત કરી હતી, પણ ઓન ધ સ્પોટ તમારા માટે અમારા એક સાગરભાઈએ કહી દીધું કે ભાઈ સાયકલનો જે ખર્ચો થશે એ આપી દઈશું. સો બાપુ બોલેગાએ તમારું મસ્ત કામ કર્યું ને? સારું કર્યું. અત્યાર સુધી તમારે ખાલી ઘોડી પર જ ફરતા હતા? ઘોડી પર ફરતો હતો. શું કામકાજ શું કરો છો તમે? પાન ગલ્લો કરો છો. પાન ગલ્લો છે? લારી છે. તો વાહ, પણ એની પર ફરશો, વર જવર કરશો? વાહ, ખૂબ સરસ. લો, શુભેચ્છાઓ તમને. બાપુ બોલેગા. વાહ. સો સાયકલ મેળવ્યા બાદ અરવિંદભાઈના ચહેરા પર સરસ મજાની ખુશી હતી, એક ઉત્સાહ હતો, એક આનંદ હતો, અને એ પણ કહી રહ્યા હતા કે મહિપતસિંહ હવે હું સરળતાથી અવરજવર કરી શકીશ, સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીશ. અને તમારો જે આ બાપુ બોલેગા એપિસોડ છે એ ન જાણે મારા જેવા કેટલાયના જે અટકાયેલા જે કામો છે, જે એક આશા બનીને એક ઉભર્યો છે. તો મને આનંદ છે કે બાપુ બોલેગાથી સમાજની અંદર ઘણા બધા ફાયદા થઈ રહ્યા છે. બાપુ બોલેગા એપિસોડ ફક્ત હું નહીં પણ મારી સાથે જોડાયેલા એ ગુજરાતના તમામ મારા ચાહક મિત્રો, મારા સપોર્ટરો જે અમને ઓલવેઝ. સો બાપુ બોલેગા લાઈવની અંદર ભાઈ શ્રી, શું નામ તમારું? અરવિંદભાઈનો ફોન આવ્યો હતો, કીધું કે બાપુ સાયકલ માટે કોઈ સરકારી સહાય મળે એવી અમને મદદ કરો તો સારું છે. પણ સરકારી સહાયની આપણે રાહ બિલકુલ ના જોઈ અને તરત આપણે અપીલ કરી કે કોઈ મિત્ર જે હોય એ આપણને આ ભાઈને સાયકલ આપવા માટે મદદ કરે. તો તરત આપણા બાજુમાં બેઠા સાગરભાઈ જે અમેરિકા રહે છે એમને કીધું બાપુ અમને જે સાયકલ લઈ આપો, જે હશે એનો ખર્ચો હું જોઈ લઈશ. તો થેન્ક યુ સાગરભાઈ. અને બાપુ બોલેગાની આ ખાસિયત છે, ફેસલા ઓન ધ સ્પોટ, રિઝલ્ટ તરત. તો બાપુ બોલેગા એક એપિસોડના લીધે કદાચ આ ભાઈ જે હવે ઘોડી લઈને ચાલતા હતા એ હવે સાયકલની અંદર ફરશે. તો થેન્ક યુ સપોર્ટ આપવા બદલ સાગરભાઈનો. અને અમારા ફેસબુક તમામ ચાહકોનો બી બહુ બધો આભાર. અને તમારી આસપાસ પણ કોઈ એવી જરૂરિયાતવાળી વ્યક્તિ હોય અથવા એને જે કંઈ બાબતની નીડ હોય, બિંદાસ તમે બાપુ બોલેગામાં ફોન કરી શકો છો. ધન્યવાદ. આવજો. શુભેચ્છાઓ.